હે જોયું કે ના જોયું મેં તો એ ટાણું કે કટાણું રે હરીની હાટડીએ મારે એ કાયમનું હટાણું એ હરીની હાટડીએ મારે એ કાયમનું હટાણું એ ગમે ત્યાંથી ગોતી ગોતી એ હંસલાને આપે મોતી મને આપવાના મોતી લાવો લાવો હોનાના હને એ તારું બાપ ભૈયાન હતું મોતીનો દીકરો થયો છો તમે કે મોતી મોતી એટલે મેં કીધું મને એકાદું મોતી આપો ને નિશાની પૂરતી તો હું આને ગળામાં પહેરીને રાખડીશ કે મારા દાદાએ મને હોનાનું મોતી આપ્યો. એ ગધેડા હોનાના મોતી એમ નો હોય ઈ ભજનમાં હંસલાને ગોતી ગોતી ગમે ત્યાંથી આપે મોતી. એ તને એમાં નહીં સમજણ પડે. જા મારા હાટુ સા બનાય. આવા ગધેડાને જ્ઞાન આપ્યું હોત ને તો અમારા જેવા આ ભગત ક્યાં જાત. મારા ભજનની પથારી ફેરવી નાખી. આ ઓલો પોપટીયો આવે ને એ મર્યો ને આજ છે ને ખીર પૂરી રાખવી ને તે લોટ બોટ બાંધી અને પૂરી પૂરી બનાવવા માંડું. એ આવે ને એટલે પછી કાંઈ ને આ બધું ટેબલ બેબલ હમું કરે ને ત્યાં ગરા ગાવા ટેમ થઈ જાય પછી અમારે રહીને થોડા થોડી નો રે બહુ. મેં મારા બાપાને કેટલી વાર કીધું એ ડોલીને તમે એમ કેવો પગાર વધારી દે. ના એ નો કહેવાય નો કહેવાય. મેં થોડોક ઓલી કેમ દાબ દીધો ને મેં કીધું ડોલી પગાર વધારી દે તો જ કામે આવું ન થવું. તે ડોલી માની ગયો મારે કામ થઈ ગયું. પણ મારું બેટાનું હવે મારે થોડુંક વહેલું જવું પડે નકર મારો બેટાનો કીશે તું વહેલો નથી આવતો મારી માથ ખારો થાય. એટલે રાંધી તો મૂકી દીધું છે મારા બાપા વાડિયા થઈને પાછા સિરાઈ લેશે. લાય હું હવે લેતો. મારું બેટું કેવડી ઉપાધિ ગામનો મુખી સૌ ને તો જ્યાં કે અહીંયા જવું પડે. તો ઓલા લુણસરિયાથી તેડું આવ્યું હતું મુખી આવજો નાચ ભેગી કરવાની છે. તો વહેલો 5 વાગે આવ્યો તે 5 વાગે ઉઠો ને તો અત્યારે ઉઠ્યો એમાં મોડું થઈ ગયું. પણ મારું બેટું આજ છે ને ડોલીને હોટલે જમવા જવામાં મોડું થઈ જાય છે. આદિ સુધીમાં કોઈની હોટલે મારા પેલા જમવા નથી ગયો પણ આજ ગાયો ગા દાંતણ કરીને તો જવું તો છે તે. બાકી ખીર તો બની જવા આવી લે પણ આમાં જો પોપટીયો કેમ મજે નહીં આવ્યો હોય. એ ડોલી શું કરે છે? કાંઈ નહીં ભલા માણસ જો ને આ ખીર બનાવું હું. ખીર બનાવી? હા તો તો ખીર ને પૂરી રાખવાની છે. ખીરને પૂરી રાખવાની. હા તો શું કામ કરવાનું? એ કામ કાંઈ ન કરું તારે અહીંયા એ બધું હું કરી નાખીશ. તું રહ્યો ને જા ટેબલ ને એ બધું રહ્યો ને એ બધું કમ્પ્લીટ કરી નાખ અને થોડું બધું કોઈ ફરજી બોરવાનું ને બોરી નાખ. આપણે થોડું સોખાઈ નાખીને એમ ગ્રાહક વધતા જાય સમજ્યો તું? હા એ વાત થાય છે. આમ જો ઓલા મહિને આપણે થોડું ગોબર હબું રાખતા હતા તે ગ્રાહક તૂટવા માંડ્યા હતા. હા. આ મહિને કેવું કામ થઈ ગયું? આ મહિના ગરાગ આવે 10 15 એક હારે મારા બેટાના. આ તો પછી હાલ હમણાં ટેમ થઈ જાય તું જા 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 ઉભો થા ઉભો થા. હવે છે ને હોટલે જમવાનો ટાઈમ થઈ ગયો. લાય ડોલીને ઘર બાજુ હાલ્યો જાઓ. હનુમાન દાદાએ રામા પીરે અને ઠાકર બાપાએ બધા ભગવાનને પૈયા લાગી ગયો. દાદા હા પગે લાગીને વી હા આ તમારે શીનું શાક ખાવું છે? બોલો હાલો આજ ઈ શાક બનાવી દઉં. કાઈ વાંધો નહીં દીકરા કાજુ બદામ નું બનાય. કાજુ બદામ હા કાજુ બદામ છે આપણે કાજુ બદામ. એ ડુંગળી રહી ને ડુંગળી ઈ વઘારમાં નાખવા તમે ડુંગળી નથી લાવી દેતા તો કાજુ બદામ નું શાક બને? કોઈ દી બને? વાતું કરો છો તે. એ સીધી રીતે કયો ને તમારે શાક શીનું ખાવું છે? એ સીનું નથી ખાવું. એ તારું બાપ અહીં બેસ. હા એ આપણે ઓલા ડોહલીની લોજમાં જમવા જવું છે. એ દાદા એ તમારું નામ સાંભળે ને ડોયલી તરત જ હોટલ બંધ કરી દેશે. ત્યાં કણે આપણને ગરવાય નહીં દે. એ દીકરા તું હજી આ તારા દાદાને નથી ઓળખતો. આ તારો દાદો રહ્યો ને ઈ શું કરી અને ખાવા તો જાવું જ છે. હા ભાઈ જો તારા દાદાને અને તને બેને બહારથી બોલી ઢળીને ખાવા લઈ જાય તો
બહારથી ઢળીને. હા હા બહારથી ઢળીને ખાવા લઈ જાય. હવે ગાંડા નથી થઈ ગયા ને, આપણું નામ સાંભળે ને તારી આમ જો પોપટિયાને કહી દે કે એમ કહી દીજે બધું ખૂટી રહ્યું છે, કાંઈ છે જ નહીં. ગરાક બધા આવીને ખાઈને વી ગયા અને તમે એમ કહો છો કે આપણને ઢળીને બહાર ખાવા લઈ જાય અંદર. એ તારું બાપ આપણું નામ પડે તો ને. આપણું નામ ન પડે તો આપણને ખાવા કેમ લઈ જાય? બાપના હામાં ગધેડાને સમજાવો ને, ઈ હારો, તને સમજાવો નહીં હારો. આય જોયું આ તારા દાદાનો આઈડિયો જોયો? દાદા દાદા તમને કોઈ ન પગે હો. દીકરા મને આખા ગામમાં કોઈ ન પહોંચી શકે. અને આમ જો આ મારો ભાઈ કે ગામનો મુખી કે ગામના કોઈ બી પૈસા વાળા થઈ જાય ને દીકરા, ઈ આ તાર દાદા નો હારું લાગે. દાદા એક વાત કહું, કે દીકરા કે આખા ગામમાં તમારા જેવો અદેખો ન થયો. મૂકો ભાઈ. આવો મૂકી આવો. કાઢોલી ખાવાનું ખૂટી નથી રહ્યું ને? ના ના હજી તો કોઈ ગરાગ જ નથી આવ્યું, હજી તો ધીમે પેલા ગરાગ છો. એટલે મને એમ કે આજ મારે જ મોડું થઈ ગયું. ના ના તમ તાર હજી હવે જ બનાવ્યું છો, અત્યારે બહાર નીકળ્યો છું હું. તો આજ શું બનાવ્યું છે? મૂકી આપણે જ ખબર છે ને તમને કે આપણે કોઈ દી જમવામાં મોરું ન હોય. પણ કેતો ખરો. કહીએ કહું તો તેમ કહીશ ને તો પછી તમને અત્યારથી મોઢા પાણી મેકવા મળશે. હવે તો કે રહેવાતું નથી, જલ્દી જલ્દી. એ ખીરપુરી. વાહ ભાઈ વાહ, આ તો જામો પડી જવાનો. એક ભરીને ખાવું છે આજ. હાલો હાલો બેહો. આ પોપડિયા આવણો મેક અને હાથ ધોજો પેલા. હાથ ધોજે. હાલ હાથ ધો. હાથ ધો ને હાલ મૂકી દે થારી દે. નાખ નાખ થોડીક. વાહ લે. કરો ચાલુ કરો તમ તાર ચાલુ કરો. કેક તો સારી બનાવી છે. હવે પોપટદા, એક આવો એક. ધરાઈ દે. અરે એક એક. આ સેલી એક હવે ન દેવા આવતું. હા મૂકી એમ નો હાલે થોડીક લ્યો થોડીક. બસ. મજા આવી ને ખીરપુરીમાં? અરે પણ મોજ આવી જાય આજ તો. હા તો વાંધો નહીં. આ ડોલી, હા આમાં હું નાખીશ કે? મૂકી એ વસ્તુ રહીને સિગરેટ તમને નહીં કહું,
ભલા મહિનો આ જો ને ધંધો રે ને ધંધો આપણે ખોલવો ન પાડી દેવાય. તમને ખબર છે, તમને ખાવું એમ થાય તે તમારે આ વિયોવાનું, મન તમારે સ્પેશિયલ કહી દેવાનું કે ડોલી મારા આ વસ્તુ ખાવી છે, ઈ મને બનાવી દે, હું ઈ બનાવી દઈશ બસ. પણ આમાં હું શું નાખું છું ઈ નહીં કહું. લેવી થોડી? ના ના હવે પાણી લેતા આય. આ પોપટ એ પાણી દે, મૂકીને પાણી દે. લે લે પોપટ થારી બારી લે, થારી લે. હારું હાલ ડોલી પૈસા લખી નાખજે ખાતામાં. આ તે કાંઈ વાંધો નહીં, બેહવું નથી ઘડીક. ના ના બેવું નથી, હજી મારે તાલુકાએ જવાનું. આ ઠેક વાંધો નહીં. મજુ આપણે અમારે શું નાખી બનાવી છે ને એ કોઈ દી ગામના કોઈ કહેવાય નહીં. કેવી ને તો મને એને બનાવતા આવડી જાય અને પછી છે ને આપણા તો ગરાક તૂટે ગરાક. એટલે હમણાં જોયું ને આપણી બંધ મુઠ્ઠી માણા નથી કહેતા કે લાખની. આપણે આવી રીતે કેમ બજારે હાથ પાડશે ખાવા? તું ઉપાધિ કરીમાં આ ગામમાં છે ને દિયાળુ ઘણાય છે, પણ આમ જો દીકરા ધરાઈને ખાઈ લીજે પછી મને ન કેતો. દાદા આપણે ખાવામાં કેદી મોરા સમજો એનું બધું સાફ થઈ જાય ને દીકરા, એમાં મને મજા આવે. નકર ઈ પૈસા વાળો થઈ જાય દીકરા, તાર દાદા ન સારું લાગે. દાદા એક વાત કહું, ઠીક છે દીકરા. આખા ગામમાં તમારે જેવો હદેકો ઊંઘો ભાઈ, આરામથી દીધું. એટલે ભાઈ તમે ક્યાંથી ના આવો છો? જુનાગઢ થી. ખાવાનું હોય છે ક્યાંય? ખાવું છે ભૂખ લાગી છે. એટલે ખાવાનું તો આ ડોલીની હોટલ જ છે. હે પૈસા નથી અમાર પાસે. તો એક કામ કરો, 3 તમે છે ને રૂપિયામાં ખાવા દેશે? 3 રૂપિયામાં જ ખાવા ન જ દે ને. હાલ ભાઈ હાલ, આમાં કાંઈ નો ટાટા ક્યાં. ઉભા રહ્યો. એક કામ કરો, તમે બે મારી હારે હાલો, તમને ખવડાવી દઉં. હે હા હાલ હાલ. તો તમારા જેવો ભગવાન નહીં. વાહ વાહ, આ ગામના કઈક મોભાદાર માણા લાગો છો. અરે મૂકી સૌ આ ગામનો, હા એટલો તો મારી ફરજ બને ને ખવડાવવાની. વાહ 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 વાહ, તમારા જેવા તો ગામો ગામ મુખ્ય હોય ને તો આ દુનિયામાં કોઈ ભૂખ્યું ન રહે બાપા. ક્યાં જવાનું? અહીંયા અહીંયા હા હાલો ને મારી હારે હાલો ને. એના બુદ્ધિનો વરદાન. હાલો વસોડી નાખી. પોપટિયા પોતું માર. હાલો બાપા હાલો, અહીંયા આવતા રહ્યો. આવો મૂકી આવો. કામ ડોલી આ બહાર ગામના મહેમાન છે અને 2 દિવસથી ભૂખ્યા છે, આને તું હે ને જમાડી દેજે ધરાઈને, અને પૈસા હું દઈ દઈશ. મૂકી હાસુકાત બાર ગામના હે ને? હા આમ જો મૂકી, તમને જ ખબર છે ને મારી કે બહાર ગામના હોય, તીર્થવાસી હોય કે કોઈ બાપુ હોય, કોઈ પણ હોય, એના હું પૈસા નથી લેતો અહીંયા જમવા આવીના. હું તમારા ખાતામાં તમતા નહીં લખું અને એને જો ને હું પ્રેમથી નિરાતે જેટલું ખાવું હોય ને એટલું જમાડી દઉં બસ. ભૂખ્યા ન રહેવા જોઈએ. ભૂખ્યા નો રહે, પછી ભૂખ્યા નો રહે. પણ મુખી પૈસા દે તો તને શું વાંધો છે? આપણે અહીંયા આપણા આશરે આયા હે ને, કોના આશરે? આપડા છે તો મૂકીને એના આશરે જમાડવા જોઈએ. આપણા આશરે આયા સર એટલે આપણે પૈસો નથી લેવાનો થતો, ભલે આજનું બધું કદાચ ખાઈ જતા હોય. હાલો બેસી જવા, હમણાં જમવાનું દઈ દે. લેતા બે થારી લેતો હાલ ગાયકો ફટોફટ. આમાં ઈમાને એ પર બેન જા. આમે જો લોકો બેન જા. પૈસા ન જોતા ઈ રાખો ઈ ન જોતા. આમે જો હું તમને આમાં નહીં જામાં. આમાં લે તારી દે. જોયું? આ તારા દાદાનો આઈડિયો છે દીકરા, જરાય મોરા વાઈટ ન હોય.
વાહ દાદા વાહ, આ તો જામો પડી જાય છે મારે